હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણો આ ઘણા ટાઈમ પછીનો વ્લોગ છે, તો ચાલો વ્લોગને આગળ વધારીએ. તો જો મારી મમ્મી આજે કરે છે ભીંડાની કઢી. મારું ફેવરેટ શાક છે. કઢી બહુ મજા આવશે જમવાની, તો ચાલો તમને દેખાડું. તો જો મારી મમ્મી ભીંડાની કઢી બનાવે છે. કે આમાં તેલ જાજુ જોઈ. ભીંડો શેકાઈ ગયો, હવે આપણે નાખી દઈએ મરચું લસણ વાળું. અને ખાસ જણાવવાનું કે મારી મમ્મીનું નાનું એવું ઓપરેશન કર્યું હતું, એટલે આપણે કઈ વિડીયો હમણાંથી રખાણા નથી, તો સોરી. હવે આપણે વિડીયો રાખશી, આવી રીતે વ્લોગે આવ્યા રાખશે, તો બધા જોતા રહેજો. હવે તો મમ્મીને સારું છે. આપણે કોથળું મીઠું. ભીંડાની કઢીમાં છે ને છાશ ફાટી જાય. તો આવી રીતે છે બધું. સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. થોડી છાશ નાખશું. પછી અહીંયા આપણે બીજું પણ શાક બને છે, વટાણા બટેટાનું. તો આવી રીતે છે બધું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જુઓ રોટલા થાય છે. જો યુટ્યુબ ફેમિલી, અમારે તડકો તો બહુ જ છે. તમારે ત્યાં કેવો તડકો છે તે કોમેન્ટમાં જરૂર કહેજો. જુઓ નકરી ગરમ હુંફા જ આવે છે. તો ચાલો હવે આપણે ઘરમાં જઈએ. તો અહીંયા હવે બને છે વટાણા બટેટાનું શાક. તો હવે તો મારે વેકેશન છે, એટલે થોડા ઘણા વ્લોગ બનાવશી. નકર તો આપણે શોર્ટ વિડીયો જોઈ, એટલે જોતા રહેજો વિડીયો. આપણે ભીંડાની કઢી બની ગઈ છે, અને અહીંયા થાય છે રોટલા, અને એમાં થાય છે વટાણા બટેટાનું શાક થાય છે. તો આહાહા, ખાટી મીઠી કઢી. મીઠી કઢી હોય. તો જો આપણે દેશી ભાણું તૈયાર થઈ ગયું છે. તો ચાલો બધા યુટ્યુબ ફેમિલી જમવા. તો ચાલો હવે હું જમી લઉં. તો તમને આ વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.